વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણવાનું ચાલુ કરીએ એની પહેલાં યા કુંદેન્દુ શ્લોક સાંભળીશું, ત્યારબાદ ભણવાનું ચાલુ કરીશું. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 મનોવિજ્ઞાનની અંદર પ્રકરણ 6 મનોવિકૃતિ એની અંદર આપણે અસાધારણ વર્તનની સમજૂતી માટેના પ્રતિમાનોની સમજૂતી મેળવવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, આમાં મુખ્ય 2 પ્રતિમાનો છે. એમાંથી આજે આપણે જૈવીય પ્રતિમાન વિશેની સમજૂતી મેળવીશું. અસાધારણ વર્તનની સમજૂતી માટેના પ્રતિમાનો અલગ અલગ ઘણા બધા મનોવૈજ્ઞાનિકોએ આપેલા છે. વ્યક્તિનું કેટલુંક વર્તન છે તે અસાધારણ જોવા મળે છે. આ જે વર્તન છે તે અસાધારણ શા માટે હોય છે, એટલે કે અસાધારણ વર્તન કેવી રીતે ઉત્પન્ન થાય છે, અસાધારણ વર્તનના વિશિષ્ટ લક્ષણો, એના કારણો, તેનો ઉપચાર, આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને ઘણા બધા મનોવૈજ્ઞાનિકોએ સંશોધન કર્યા છે, જેના પરિણામે અસાધારણ વર્તનની સમજૂતી આપતા પ્રતિમાનો એટલે કે મોડેલ્સ મનોવિજ્ઞાનની અંદર ઉપલબ્ધ થયા છે. આવા જે પ્રતિમાનો છે એમાં સૌથી પહેલું પ્રતિમાન છે જૈવીય પ્રતિમાન, કે જેની સમજૂતી આપણે આજે મેળવવાના છીએ. બીજું પ્રતિમાન છે મનોવૈજ્ઞાનિક પ્રતિમાન. આપણે જૈવીય પ્રતિમાનને સમજીએ. જૈવીય પ્રતિમાનો એને અંગ્રેજીમાં બાયોલોજિકલ મોડેલ્સ કહે છે. આ પ્રતિમાન આપનાર મનોવૈજ્ઞાનિક છે તે અસાધારણ વર્તન માટે કોને જવાબદાર ગણે છે, તો તે કેન્દ્રીય ચેતાતંત્રને, વારસાને, મસ્તિષ્ક વિકાર અને શરીરની જૈવિક રાસાયણિક અસમતુલાને જવાબદાર માને છે. આ પ્રતિમાન એમ કહે છે કે વ્યક્તિનું અસાધારણ વર્તન શેના કારણે થાય છે, તો એ વ્યક્તિના કેન્દ્રીય ચેતાતંત્ર, વારસો અને મસ્તિષ્ક વિકાર અને શરીરની જૈવિક રાસાયણિક અસમતુલા એના કારણે થાય છે. અને એના કારણે આ જે પ્રતિમાન છે એને બીજા શબ્દોમાં મેડિકલ પ્રતિમાન કે રોગ પ્રતિમાન તરીકે પણ ઓળખવામાં છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને એક વાક્યમાં એટલે કે બી વિભાગમાં કે એ વિભાગમાં પૂછી શકાય એવો પ્રશ્ન છે. જૈવીય પ્રતિમાન છે એને બીજા શબ્દોમાં કયા પ્રતિમાન તરીકે ઓળખવામાં આવે છે, તો મેડિકલ પ્રતિમાન અને રોગ પ્રતિમાન તરીકે ઓળખવામાં આવે છે. કેન્દ્રીય ચેતાતંત્રની પ્રબળતા અને સામાન્ય કાર્યક્ષમતા વ્યક્તિના વર્તનને અસર કરે છે. એટલે કે કેન્દ્રીય ચેતાતંત્રની અસર વ્યક્તિનું જે રોજિંદુ કાર્ય છે, સામાન્ય કાર્યક્ષમતા ની જેમાં જરૂર પડે છે એવા પ્રકારના વર્તન ઉપર એની અસર થાય છે. કેન્દ્રીય ચેતાતંત્રમાં કયા કયા અંગોનો સમાવેશ થાય છે? તેમાં મગજ,
ને કરોડરજ્જુનો સમાવેશ થાય છે. મગજ અને કરોડરજ્જુ છે એ જેવું કામ કરશે એ પ્રમાણે વ્યક્તિનું વર્તન જોવા મળશે. આપણી જેટલી પણ બોધાત્મક અને માનસિક ક્રિયાઓ છે એનો આધાર શેના ઉપર છે? મગજ ઉપર છે. અને જો મગજમાં ગંભીર ઈજા થાય તો અસાધારણ વર્તન ઉત્પન્ન થઈ શકે છે. એ સિવાય અસાધારણ વર્તન માટે ચેતાકોષ અને ચેતા પ્રવાહના વહનની દિશા પણ જવાબદાર છે. વિદ્યાર્થી મિત્રો, આપણું શરીર છે તે અસંખ્ય કોષોથી બનેલું છે. ચેતા પ્રવાહ કોને કહેશું? તો આપણા શરીરના કોઈ પણ અંગમાં આપણને કોઈ પણ પ્રકારની અનુભૂતિ થાય અંગ દ્વારા અને એ મગજ સુધી પહોંચે એ ચેતા પ્રવાહ પહોંચાડે છે. આને હું તમને સમજાવું. ધારો કે એક ઉદાહરણ દ્વારા સમજો. ધારો કે પગમાં તમને કાંટો વાગે છે. હવે પગમાં કોઈ પણ એક વસ્તુનું સ્પર્શ થયું, તમને વેદના થઈ, પણ એનો અનુભવ તમે કઈ રીતે મેળવો છો? મગજ સુધી સંદેશો પહોંચે છે એનાથી. હવે એ કઈ રીતે સંદેશો પહોંચે છે? તો તમારા પગના જે ભાગમાં કાંટો ખૂંચ્યો છે એ ભાગથી શરૂ કરી અને જેટલા ચેતાકોષો આવેલા છે એ એક ચેતાકોષમાંથી બીજામાં, બીજા ચેતાકોષમાંથી ત્રીજામાં, ચોથામાં, એવી રીતે આગળ સંદેશો પહોંચે છે અને ઠેઠ મગજ સુધી આ સંદેશો પહોંચાડે છે. તો આ જે આખી પ્રોસેસ થાય છે, પ્રક્રિયા થાય છે ને ચેતા પ્રવાહ કહેવાય. અસાધારણ વર્તન માટે શેને જવાબદાર કીધું? તો ચેતાકોષ અને ચેતા પ્રવાહના વહનની દિશા. મોટાભાગે શું થાય છે? એક ચેતાકોષમાંથી ચેતા પ્રવાહ બીજા ચેતાકોષમાં વહે છે. હવે એક ચેતાકોષમાંથી બીજા ચેતાકોષમાં જ્યારે પ્રવાહ વહેતો હોય ત્યારે એ એવું થવાને બદલે એ જ ચેતાકોષમાં પાછો ફરે. તો એને કઈ પ્રક્રિયા કહે છે? રીઅપટેક પ્રક્રિયા. વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે આ. રીઅપટેક પ્રક્રિયા એટલે શું? કઈ રીતે થાય છે? ટૂંકમાં આના વિશે પ્રશ્ન પૂછાય છે. રીઅપટેક પ્રક્રિયા કોને કહે છે? તો એક ચેતાકોષમાંથી ચેતા પ્રવાહ બીજા ચેતાકોષમાં વહે છે, એના બદલે તે જ ચેતાકોષમાં પાછો ફરે તો એને રીઅપટેક પ્રક્રિયા કહે છે. હવે ધારો કે એક ચેતાકોષમાંથી બીજા ચેતાકોષમાં વહે એને બદલે પાછો આવે પ્રવાહ, તો એના કારણે મગજ સુધી સંદેશો પહોંચશે નહીં. તો મગજ દ્વારા એ વિચારી નહીં શકાય કે વર્તન કેવું કરવું અને એના કારણે અસાધારણ વર્તન ઉત્પન્ન થતું જોવા મળે છે. હવે એ સિવાય અસાધારણ વર્તન માટે વારસો પણ જવાબદાર છે. કોણ જવાબદાર છે? વારસો. માતા પિતા દ્વારા જનીન તત્વો છે તે બાળકને મળે છે. રંગસૂત્રો ઉપર હોય છે આ જનીન તત્વો. હવે આ જનીન તત્વો છે તે વારસાનું વહન કરે છે. આ જે વારસાનું વહન કરે છે જનીન તત્વો, એમાં શારીરિક ગુણ લક્ષણ તો હોય છે પણ સાથે સાથે માનસિક વિકૃતિ કે અસાધારણતાના લક્ષણો પણ મળે છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, બધા લોકોને વારસામાં જેમ શારીરિક ગુણ લક્ષણ મળશે એમ માનસિક વિકૃતિ જો એના માતા પિતા કે એના પરદાદામાં હશે તો એ પણ આવશે. નીલ અને ઓલ્ટા માનસ એણે 1980માં એક સંશોધન કર્યું અને એણે એમ કીધું છે કે સ્કિઝોફ્રેનિયા એટલે કે છિન્ન મનોવિકૃતિ એ વારસાગત જોવા મળતી વર્તન વિકૃતિ છે. એટલે કે આ સ્કિઝોફ્રેનિયા છિન્ન મનોવિકૃતિ એ બાળકને વારસામાં મળે છે. પેકેલ એણે 1982માં જણાવ્યું છે ખિન્નતા ઉપર અભ્યાસ કરીને કે અસાધારણ વર્તન માટે વારસો જવાબદાર છે. વિદ્યાર્થી મિત્રો, આ પણ પ્રશ્ન તમારા માટે મહત્વનો છે. MCQમાં તમને એમ પૂછી શકે કે અસાધારણ વર્તન માટે વારસાના ઘટકનું મહત્વ
સાબિત કયા મનોવૈજ્ઞાનિકે કરેલું છે? તો કોને કર્યું છે? પેકેલે. પછી એમ પૂછે કે સ્કિઝોફ્રેનિયા એ વારસાગત જોવા મળતી વર્તન વિકૃતિ કોના અભ્યાસ દ્વારા સાબિત થાય છે? તો નીલ અને ઓલ્ટામાનસ. તો આ બાબત છે તે તમારે ધ્યાનમાં રાખવાની. આ સિવાય મનોદુર્બળતા છે એ પણ વારસાગત જોવા મળે છે. કોલમેને જે સંશોધનો કર્યા છે એ પણ એવું દર્શાવે છે કે માતા પિતામાં અસાધારણ વર્તન કે વિકૃતિઓ હોય તો લોહીની સગાઈની દ્રષ્ટિએ વારસાનું એક સરખાપણું વધે તો આ રોગ થવાની શક્યતા વધી જાય છે. એટલે કે એકદર જોડિયા બાળકોમાં અસાધારણ વર્તનની સંભાવના દ્વિદર જોડિયા બાળકોની સરખામણીમાં વધારે હોય છે. કેમ કે એકદર જોડિયા બાળકો છે એમાં વારસો વધારે એક સરખો જોવા મળે છે દ્વિદર જોડિયા બાળકોને બદલે. અભ્યાસો પણ એમ જ કહે છે કે એકદર જોડિયા બાળકો છે એમાં એક બાળકને ઉન્મત્ત ખિન્ન મનોવિકૃતિ, આ મનોવિકૃતિનું નામ છે, એ થઈ હોય તો બીજા બાળકને આ રોગ થવાની સંભાવના 95.7% જેટલી છે. કેટલી છે સંભાવના? 95.7%. આ પરિણામ વારસાની અસર દર્શાવે છે. એ સિવાય ખામીયુક્ત જનીન તત્વો હોય, એટલે કે જનીન તત્વોમાં કોઈ ખામી હોય તો એની અસર શેના ઉપર થાય છે? અંતઃસ્રાવી ગ્રંથિઓ ઉપર થાય છે, ચયાપચય પાચનની ક્રિયા ઉપર થાય છે, ઉત્સેચકો ઉપર થાય છે. કયા જનીન તત્વોમાં ખામી હોય તો જોડ નંબર 13, 17 અને 21 આમાં ખામી હોય તો આવી અસર થાય છે. કંઠ ગ્રંથિમાંથી જે થાઇરોક્સિન નામનો સ્રાવ ઝરે છે એ અંતઃસ્રાવીની ખામી હોય તો એના કારણે ક્રેટિનિઝમ નામની મનોદુર્બળતા ઉત્પન્ન થાય છે. વિદ્યાર્થી મિત્રો, આ બધા પ્રશ્નો છે તમને MCQમાં પૂછાય એવા છે. આવેગ રીતે ઉત્તેજિત હોઈએ આપણે, એની સામે કોઈ પ્રતિક્રિયા કરવાની હોય તો ત્યારે એડ્રિનલ ગ્રંથિના સ્ત્રાવની અસાધારણતા ઉત્પન્ન થાય છે. એના કારણે પણ મનોવિકૃતિઓ ઉત્પન્ન થાય છે. હવે ઉત્સેચકો હાજર હોય તોય આપણા શરીરમાં રાસાયણિક પ્રક્રિયાઓ ઝડપી બને છે. આવા ઉત્સેચકો જ ખામીવાળા હોય તો એની નકારાત્મક અસર આપણી ચયાપચયની પ્રક્રિયા ઉપર થાય છે. ચયાપચયની પ્રક્રિયા એટલે શું? તો શરીરના કોષોનું સર્જન થવું અને એમાં ઘસારો થવો, તો એને ચયાપચયની પ્રક્રિયા કહેવાય. હવે મગજમાં જે આવી ચયાપચયની પ્રક્રિયા થાય છે એમાં જો અવરોધ આવે તો આંચકી અને ફેનિલપ્યુરિક ઓલિગોફ્રેનિયા નામની મનોદુર્બળતા વ્યક્તિની અંદર જોવા મળે છે. આધુનિક જૈવીય અભિગમ એ અસાધારણ વર્તન માટે વારસાની સાથે સાથે જૈવ રાસાયણિક પ્રતિક્રિયાઓ અને મસ્તિષ્ક વિકારને પણ મહત્ત્વ આપે છે. એટલે કે એ એમ કહે છે કે વારસાની સાથે સાથે વ્યક્તિના શરીરમાં જે જૈવ રાસાયણિક પ્રક્રિયા થાય છે, મસ્તિષ્ક વિકાર ઉત્પન્ન થાય છે, એની પણ અસર જોવા મળશે. એટલે કે પક્ષઘાત, વિભ્રમ, અલ્ઝાઇમર આવા બધા રોગ છે એ શેના કારણે થાય છે? તો મસ્તિષ્ક વિકારને કારણે થાય છે. એ સિવાય આપણા શરીરની અંદર ડોપામાઇન, પછી નોરેપિનેફ્રિન, સિરોટોનિન, ગાબા આવા કેટલાક જૈવ રસાયણો જોવા મળે છે. આ જે રસાયણો છે તે અનિયમિત બને તો એના કારણે અસાધારણ વર્તન અને મનોવિકૃતિ ઉત્પન્ન થાય છે. જેમ કે ડોપામાઇન છે એના પ્રમાણમાં ફેરફાર થાય તો એના કારણે છિન્ન મનોવિકૃતિ, સ્કિઝોફ્રેનિયા, આ ગંભીરમાં ગંભીર મનોવિકૃતિ છે એ ઉત્પન્ન થાય છે. ચિંતાની વિકૃતિ શેના કારણે ઉત્પન્ન થાય છે? ગાબા નામના રસાયણના કારણે. એટલે કે ગાબા નામના રસાયણમાં એના પ્રમાણમાં જો ફેરફાર થાય તો ચિંતાની વિકૃતિ ઉત્પન્ન થાય છે. વિદ્યાર્થી મિત્રો, આ રસાયણને લગતો પણ
MCQમાં કે એક વાક્યના પ્રશ્નમાં પ્રશ્ન પૂછાતો હોય છે, એટલે કે A કે B વિભાગમાં. આઘાતજન્ય અને આવેગાત્મક વિકૃતિ છે એ શેના કારણે ઉત્પન્ન થાય છે? તો સિરોટોનિન એના પ્રમાણમાં ફેરફાર થાય તો વિદ્યાર્થી મિત્રો, આ અસાધારણ વર્તનના ઉદ્ભવ માટે શારીરિક પરિબળોનો અભ્યાસ જેને કર્યો છે જૈવીય પ્રતિમાનમાં, બરાબર, એના માટે અલગ અલગ ઘણી બધી બાબતોની અસર થતી જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આ ટોપિક તમારા માટે ખૂબ મહત્ત્વનો છે, કેમ કે વિભાગ ડીમાં પણ આને લગતા પ્રશ્નો પૂછાય છે. વિભાગ A અને બીમાં, વિભાગ ડીમાં જૈવીય પ્રતિમાનની સમજૂતી આપો એવી રીતે પ્રશ્ન પૂછાય છે, અને વિભાગ A અને બીમાં આ પોઈન્ટમાંથી પ્રશ્નો પૂછાતા હોય છે ઘણા બધા. તો તમે બધા આ જે પ્રશ્ન છે એ પાકો કરી લેશો અને એક વખત ચોપડામાં પણ લખી લેશો. થેન્ક યુ.